બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હમણાં સાવન સોમવાર હાલે છે, હમણાં સાવનનો મહિનો હાલે છે, તો એમાં આપણે સાવન સોમવારની સામગ્રી સિદ્ધ કરશું. દૂધઘરમાં હું તમને આજે સાવનના સોમવારમાં આપણે ઠાકોરજીને શું ધરાવી શકે છે એ સામગ્રી શીખવાડું. તો આના માટે આપણે આજે મેં રાજગીરાનો લોટ લઈ લીધો છે. 1 કપ જેટલું આમાં મેં રાજગીરાનો લોટ લઈ લીધું છે, 250 ગ્રામ જેટલું. સૌથી પહેલાં હું તમને ચૂરમા બનાવતો શીખવાડું છું કે આપણે ચૂરમા કેવી રીતે તૈયાર કરશું દૂધ ઘરના અંતર્ગત. સોમવારની સામગ્રી છે આ સાવનની. તો આપણે એના માટે 1 કપ લઈ લીધું છે આખો, એટલે 250 ગ્રામ જેટલો રાજગીરાનો લોટ લઈ લીધો છે આપણે. હવે આમાં આપણે મોહનના માટે ઘી પધરાવી લઈશું. મોહનના માટે આપણે આમાં ઘી પધરાવી લઈશું 3 ટેબલ સ્પૂન જેટલું. સરસ રીતે હવે આપણે આને મિક્સ કરી લઈશું. જે વૈષ્ણવના ઘરે દૂધઘરની સામગ્રી સિદ્ધ થાય છે, એટલે કે દૂધઘરની સેવા છે, એ બધા વૈષ્ણવ આ સામગ્રી ઠાકોરજીને સાવન સોમવારમાં સિદ્ધ કરી શકે છે. સાવન સોમવારમાં આ સામગ્રી એ વૈષ્ણવ અને ઠાકોરજીને ભોગ ધરી શકે છે. હવે આપણે જે જલ છે એને જરાક 9 સેકા જેટલું જલ લેશું. જો અગર આપણે આમાં 9 સેકા જેટલું જલ પધરાવશું તો આ સામગ્રી સકડીની નહીં થાય, કેમ કે આ ફલારનો લોટ છે, એટલે કે આ 11માં લોટ હાલે છે રાજગીરાનો. એટલે આપણે આમાં જે થોડુંક જે જલ છે એ થોડુંક 9 સેકા જેવું પધરાવશું કરીને. અને આ સામગ્રી આપણે 11માં ઠાકોરજીને ભોગ ધરી શકે છે બનાવીને. ઘણા બધા વૈષ્ણવ કન્ફ્યુઝ પણ થાય છે કે આપણે હલ્દી કેમ યુઝ કરે છે દૂધઘરમાં. તો હું તમને કહું, દૂધઘરમાં પણ 2 પ્રકારના દૂધઘરની સામગ્રી સિદ્ધ થાય છે. એક 11 માટે, જેમાં આપણે હલ્દી યુઝ નથી કરતા, અને બીજી જે નોર્મલ છે, જેમાં આપણે હલ્દી યુઝ કરી શકીએ છીએ. બાકી તમે જે ગુરુની આજ્ઞા છે એ હિસાબથી સામગ્રી સિદ્ધ કરશો તો વધારે સારું રહેશે. બંનેમાં ઘણું અંતર છે, બંને દૂધઘરની સામગ્રીમાં. તો હવે આપણે આનું લોટ બાંધી લઈશું સરસ રીતે. એકદમ ટાઈટ લોટ બાંધશું આનું. આપણે ચૂરમા રેડી કરીએ છીએ, એટલે આપણે આમાં ટાઈટ જોશે લોટ, જરાક નરમ આપણે નહીં બાંધીએ આને. જે રીતનો આપણો પૂરીનો લોટ બાંધીએ છીએ આપણે, એ રીતનો જ આપણે ચૂરમાનો લોટ બાંધવાનો રહેશે. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો તમે બધા. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને મુઠિયા જેમ રેડી કરી લઈશું. મુઠિયા જેમ આપણે આ સામગ્રીને રેડી કરીને રાખશું. હવે આપણે આને ગેસના જે ઓવન છે એમાં આપણે આને શેકી લઈશું. ગેસના ઓવનમાં ચૂરમાને નોર્મલ ફ્લેમ ઉપર આને આપણે શેકવાનું રહેશે. જો અગર તમને આ મુઠિયા સ્ટાઇલમાં ન બનાવવું હોય આને, તો તમે આ ટીકિયા જેમ પણ આને બનાવી શકો છો. એ તમારા ઉપર આધારિત છે કે તમે કઈ રીતના બનાવવું ચાહો છો. આપણે ખાલી આને શેકવાનું જ રહેશે. એટલે તો આને મેં જરાક ટીકિયા સ્ટાઇલમાં કરી દીધું છે. ટીકિયા જેમ આપણે આને દબાવીને તૈયાર કરી લઈશું બધા ચૂરમાને. એટલી સરસ રીતે આપણી સામગ્રી એકદમ શેકાઈ જવી જોઈએ, એ વાતનું વિશેષ ધ્યાન રાખજો. ચૂરમાના લડ્ડુ બનાવવા માટે હવે મેં ગેસ ઓવનને ગરમ કરવા મૂક્યું છે. જરાક ગરમ થાય તેના પશ્ચાત આપણે આમાં આ પધરાવી લઈશું સામગ્રી. જો અગર તમારા પાસે ગેસ તંદૂર ના હોય તો તમે આને ફ્રાય પેનમાં શેકી શકો છો. પર ધ્યાન રહે કે આ સામગ્રીને આપણે સીમ આંચ ઉપર જ શેકવાની રહેશે. એટલે લો ફ્લેમ કરીને જ આપણે આને શેકશું તો એ સરસ રીતે શેકાશે ચૂરમા. હવે આને આપણે સરસ રીતે ઢાંકી દઈશું અને લો ફ્લેમ ઉપર આને શેકી લઈશું. હા, જો આપણું ચૂરમા શેકાય છે. જરાક શેકાણું છે હમણાં. હજી થોડુંક સમય લાગશે આને શેકાવામાં. હજી આને 5-7 મિનિટ હજી લાગશે શેકાવામાં. હા, જો હવે આપણા ચૂરમા સરસ રીતે શેકાઈ ગયા છે. હવે આપણે આને એક પાત્રમાં પધરાવી લઈશું. સરસ રીતે આપણા ચૂરમા શેકાઈ ગયા છે. આના આપણે ટુકડા કરી લીધા છે. જરાક ઠંડા થવા પશ્ચાત આના મેં જરાક ટુકડા કરી લીધા છે ચૂરમાના. અને પછી મિક્સરમાં સરસ રીતે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. ધ્યાન રહે કે આપણે આ જે ચૂરમા છે એને થોડુંક રોકાઈને જ મિક્સરને હલાવશું, તો એ સરસ રીતે અસલ ગ્રાઇન્ડ થઈ જશે એકદમ પાવડર ફોર્મમાં.
આ આપણું ચૂરમાની સામગ્રી તૈયાર થઈ ગઈ છે. એકદમ સુંદર સામગ્રી સિદ્ધ થાય છે અને કલર પણ આનો ખૂબ જ સુંદર આવ્યો છે. ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ હવે. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી પધરાવી લેશું. થોડીક આપણે આમાં ખસખસ પણ પધરાવશું. 1 ચમચી જેટલી આમાં મેં ખસખસ પધરાવી છે. હવે જે આ ખસખસ છે એને સરસ રીતે આપણે શેકી લેશું, ભૂની લેશું સરસ રીતે. ખસખસને સહેજ શેકાવા પશ્ચાત આપણે આમાં જરાક 2 ટેબલસ્પૂન જેટલી મલાઈ પણ પધરાવી લેશું. આ રીતે મિક્સ કરી લેશું બધાને. હવે આપણે આમાં ખાંડ પધરાવી લેશું. આમાં આપણે ગોળ પણ પધરાવી શકીએ છીએ. તો હમણાં ઠંડી જ્યારે આવશે, જ્યારે તમને ઠંડીમાં સામગ્રી સિદ્ધ કરવી હોય તો તમે ગોળ નાખી શકો છો. હમણાં હું આમાં ખાંડ પધરાવું છું. ગોળની સામગ્રી પણ બહુ સરસ બને છે આનાથી. ગોળના જ ચૂરમા આપણે બનાવીએ એ પણ બહુ સરસ બને છે. આ 1 કપ આપણું ચૂરમા આપણે લીધું હતું જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં બનાવતા હતા, તો આપણે અડધી વાટકી જેટલી આમાં ખાંડ પધરાવી લઈશું. ખાંડ તમે તમારા અકોર્ડિંગ ઓછી યા વધારે પણ કરી શકો છો. આમાં જાયફળનો ફ્લેવર પણ બહુ સરસ લાગે છે, પણ હમણાં ગરમી છે તો એટલે હું આમાં જાયફળ નથી પધરાવતી. આમાં આપણે એલચી પાવડર પધરાવી લઈશું. આથી સામગ્રીની સુગંધ પણ બહુ સરસ આવે છે. ખાંડ આપણી સરસ રીતે મેલ્ટ થઈ જવી જોઈએ ત્યાર સુધી આપણે આને હલાવવાનું રહેશે. એકદમ ઓગળી જવી જોઈએ આપણી ખાંડ. આમાં આપણે ચાસણી તૈયાર નહીં કરીએ, ખાલી આપણે ખાંડને ઓગળાવવાનું જ રહેશે આમાં. હવે આપણે ચૂરમાનું જે મિક્સર આપણે રેડી કર્યું હતું એને પધરાવી લેશું આમાં. ગેસને બંધ કરી લેશું અને સરસ રીતે આખી સામગ્રીને હલાવી લેશું. સરસ રીતે જ્યારે આ મિક્સ થઈ જાય તેના પશ્ચાત આપણે 10 મિનિટ પશ્ચાત ચૂરમાના લડ્ડુ તૈયાર કરશું. પછી આમાં મેં અડધી ચમચી જેટલી એલચી પાવડર પણ પધરાવી લીધું છે. થોડુંક ઠંડુ થઈ જાય. ઠંડુ થવાના પશ્ચાત હવે આપણે આની નાગરી બનાવશું. ઉપરથી મેં જરાક આમાં પિસ્તાની કતરણ અને બદામની કતરણ પણ પધરાવી લીધી છે. આ ચોઈસ ઉપર છે. જો તમને પધરાવવું હોય તો તમે પધરાવી શકો છો, અને ના પધરાવવું હોય તો પણ કંઈ વાંધો નથી એમાં. આપણી સામગ્રી હવે ઠંડી થઈ ગઈ છે. 10 મિનિટ થઈ ગયા છે. હવે આપણે આને સરસ રીતે હાથેથી આમ મિક્સ કરી લઈશું ચૂરમાને, અને પછી સરસ લડ્ડુ બનાવશું આની. જે સાઇઝનું તમને ફાવે એ હિસાબથી તમે ઠાકોરજીને ચૂરમાના લડ્ડુ બનાવીને ભોગ ધરી શકો છો. હવે આપણે રાજગીરાના લોટથી બાટી બનાવતા શીખવાડું તમે લોકોને. તો એના માટે મેં 1 કપ જેટલું રાજગીરાનો લોટ લઈ લીધો છે બાટી બનાવવાના માટે. આ સામગ્રી તમે 11સમાં પણ ઠાકોરજીને બનાવીને સિદ્ધ કરી શકો છો, ઠાકોરજીની સેવામાં સિદ્ધ કરી શકો છો. અને હમણાં સાવન સોમવાર હાલે છે તો હમણાં હું આને બનાવું છું, ત્યારે પણ કરી શકો છો. જે હમણાં 4 થી 5 સાવન સોમવાર આવે છે એમાં પણ આપણે ઠાકોરજીને બાટી બનાવીને ભોગ ધરી શકીએ છીએ. 1 કપ આપણે આમાં રાજગીરાનો લોટ લઈ લીધો છે, એટલે કે 250 ગ્રામ જેટલું લોટ આમાં આવી ગયો છે. આમાં આપણે અડધી ચમચીથી ઓછું મેં આમાં નમક લીધું છે. પધરાવી લેશું આપણે મીઠું આમાં, અને જરાક જીરું પણ પધરાવી લેશું એના સાથે. 1 ટેબલસ્પૂન જેટલું પછી આમાં ઘી પધરાવી લેશું આપણે. જરાક બેકિંગ સોડા પધરાવશું આમાં. એકદમ સહેજ આટલું જ આપણે પધરાવવાનું રહેશે જેટલું મેં આમાં લીધું છે. 1/8 સ્પૂન જેટલું જ પધરાવશું ખાલી.
બધાને આપણે આને સરસ રીતે હાથેથી મિક્સ કરી લઈશું. મોણ આપણે આમાં બહુ વધારે નહીં નાખીએ, 1 ટેબલસ્પૂન જેટલું જ આમાં ઇનફ છે. મીઠું, સોડા, બેકિંગ સોડા જે આપણે લીધું, જીરું, ઘી બધું આમાં સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ. હવે આપણે આમાં બોઇલ્ડ આલુ જે છે એ પધરાવી લઈશું. આમાં આ રીતે હાથેથી આપણે એને સરસ રીતે મેશ કરી લઈશું અને આમાં જ પધરાવી લઈશું એને લોટના સાથે. બધાને સરસ રીતે આપણે મિક્સ કરીને લોટ બાંધી લઈશું સરસ રીતે. 3 થી 4 ટેબલસ્પૂન જેટલું આપણે આમાં દહીં પણ પધરાવી લઈશું. 3 થી 4 ટેબલસ્પૂન જેટલું જ મેં આમાં દહીં પધરાવ્યું છે. ધ્યાન રહે કે દહીંને તમે ફેટીને જ લેજો આમાં, તો સામગ્રી ખૂબ સુંદર બનશે. સરસ રીતે આપણે આનો લોટ બાંધી લઈશું. તેના પશ્ચાત આપણે આને 10 થી 15 મિનિટ માટે લોટને મૂકી દઈશું. આનો લોટ જે આપણે બાટીનો બાંધશું એ ન વધારે નરમ હોવો જોઈએ, ન વધારે ટાઈટ હોવો જોઈએ, મીડિયમ રાખવાનો રહેશે. આ લોટને આપણે જે રેડી કરશું આપણે આને આપણે સરસ રીતે ઢાંકીને રાખી દઈશું. આ લોટ હવે આપણો સરસ રીતે થઈ ગયું છે. બાટીનો લોટ થોડોક આપણે નરમ જેવો જ જોશે, તો આ થોડોક ટાઈટ બંધાઈ ગયો છે, તો આમાં આપણે આલુ પણ પધરાવી શકીએ છીએ. તો જરાક મેં આમાં આલુ લઈ લીધું છે અને એને જ રીતે આપણે મેશ કરીને આમાં પધરાવી લઈશું, જેનાથી લોટ જરાક નરમ થઈ જશે. બોઇલ્ડ આલુ જ લઈશું અને આના માટે આપણે આમાં જલ પણ પધરાવી શકીએ છીએ, આલુ પણ પધરાવી શકીએ છીએ. પણ મેં આલુ એટલે પધરાવ્યું છે કેમ કે એનાથી બાટી બહુ સરસ સ્વાદ આવે છે બાટીમાં અને સોફ્ટ પણ થઈ જાય છે. કેમ કે જે રાજગીરાનો લોટ હોય છે એ જરાક કડક હોય છે, તો આલુથી એમાં સરસ એકદમ સ્મૂથ થઈ જશે આખું ડવ આપણું. એટલે લોટ આપણો સરસ એકદમ સ્મૂથ થઈ જશે અને ઢીલો થઈ જશે, તો બાટી બહુ સુંદર બનશે. મેં એપ્રોક્સ આમાં 1.5 આલુ જેટલું પધરાવી લીધું છે, મીડિયમ સાઇઝનું. હવે આપણે આમાં મનચાહે શેપની, જેવી આપણે ગમે એ શેપની અમે બાટી બનાવી લઈશું, રેડી કરી લઈશું. 4 બાટી આનાથી હું તૈયાર કરીશ. આ રીતે આ તરીકાથી આપણે બાટી બનાવીને આને મીડિયમ આંચ ઉપર શેકી લઈશું, મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું સરસ રીતે. ઓવન મેં આમાં ગરમ કરી દીધું હતું, એમાં આપણે બાટીને પધરાવી લઈશું શેકવા માટે. મીડિયમ ફ્લેમ ચાલુ કરી છે, મીડિયમ ફ્લેમ ચાલુ કરીને આપણે આને શેકી લઈશું. હા જો આ આપણી બાટી શેકાય છે, એકદમ સુંદર શેકાય છે બાટી આપણી. હવે આને પલટાવીને આપણે સરસ રીતે શેકી લઈશું. જ્યાંથી નથી શેકાણી હવે એ પોઝિશનમાં આપણે કરીને એને હજી શેકી લઈશું 5-7 મિનિટ. 15-20 મિનિટમાં આપણી સરસ એકદમ બાટી શેકાઈ જાય છે. હવે એને બીજા પાત્રમાં આપણે પધરાવી લઈશું. સરસ રીતે શેકાઈ ગઈ છે આપણી બાટી. આ જો એકદમ સુંદર બાટી તૈયાર થઈ છે આપણી, એકદમ સોફ્ટ બની છે, એકદમ ખસ્તા છે બાટી આપણી, એકદમ સરસ અને સુંદર સામગ્રી ઠાકોરજી લાયક એકદમ સિદ્ધ થઈ છે. અંદરથી એકદમ સોફ્ટ છે આપણી બાટી. હવે આપણે આમાં ઘીમાં પધરાવી લઈશું બાટીને. સરસ રીતે બાટીને આમાં ઘી પીવડાવી દઈશું આપણે. સ્વરૂપ પણ સામગ્રીનું એકદમ સુંદર છે. રાજગીરાનું તમે કોઈ પણ લોટ યુઝ કરી શકો છો, પતલું કે મોટું, પતલું કે જાડું, બેય તમે કોઈ પણ યુઝ કરો તો પણ ચાલશે. આમાં કોઈ સ્પેસિફિક નથી આમાં એવું કે તમને આ જ યુઝ કરવાનું રહેશે. જે પણ તમને ફાવે, જે પણ તમારે ઉપલબ્ધ હોય તમે યુઝ કરી શકો છો. વિચાર્યું કે હમણાં શ્રાવણ સોમવાર આવે છે, તો આ બધા વૈષ્ણવને નવી સામગ્રી સિદ્ધ કરીને શીખવાડું. મેં પણ આને ફર્સ્ટ ટાઈમ જ આજે બનાવ્યું છે. ઠાકોરજીએ મને જે પ્રેરણા દીધી એના થ્રુ હું બનાવતી ગઈ આ સામગ્રી, અને ખૂબ જ સુંદર સામગ્રી બની છે. મારો એ જ ટ્રાય છે કે હું તમે લોકોને બધાને સામગ્રી શીખવાડું, તાકી તમે પણ સિદ્ધ કરીને ઠાકોરજીને પ્રેમથી ભોગ ધરી શકો. આ એક્સપેરિમેન્ટ કર્યો તો મેં, અને એકદમ સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે. હવે આપણે બાફલા
બનાવવાની તૈયારી કરશું. તેના માટે આપણે હવે 1 કપ જેટલું રાજગીરાનો લોટ લઈ લઈશું, એટલે કે 250 ગ્રામ જેટલું. અડધી ચમચી જેટલું નમક પધરાવશું, અડધી ચમચી જેટલું સોડા પધરાવી લઈશું, 1 ટેબલસ્પૂન જેટલું ઘી પધરાવશું આમાં, અને સરસ રીતે બધાને મિક્સ કરી લઈશું. આલુ પણ પધરાવી લઈશું આમાં, બોઇલ્ડ આલુ મેશ કરીને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ડફ તૈયાર કરી લઈશું એક સરસ. અડધો કપ જેટલું દહીં પણ પધરાવી લઈશું આપણે આમાં. થોડું થોડું કરીને દહીં પધરાવશું, એકસાથે નહીં પધરાવીએ આમાં આપણે. હવે આ લોટ આપણો બંધાઈ ગયો છે. 10 મિનિટ માટે આને એઝ ઇટ ઇઝ આપણે મૂકી દઈશું, જેનાથી લોટ એકદમ સરસ થઈ જાય. આ આપણે બાફલા બનાવીએ છીએ. બાફલાને આપણે બાફીને રેડી કરશું, બાટીને આપણે ડાયરેક્ટ જ રેડી કરીએ છીએ. આના માટે આપણે જલ રાખી દઈએ છીએ, ઉકાળવા માટે જલ મૂકી દઈએ છીએ. આ 10 મિનિટ થઈ ગયા છે આપણા બાફલાને, લોટને આપણા 10 મિનિટ થઈ ગયા છે. સરસ રીતે આપણે આને હાથેથી લોચ લગાડી લઈશું, જેનાથી આપણા બાફલા બહુ સુંદર બનશે. હવે આપણે આપણા મંચા શેપના ગોળ આકાર કરી લઈશું. બાફલાના માટે શેપ આપી દઈશું સરસ. એક જેવા સાઇઝના આપણે બાફલા રેડી કરી લઈશું. આના આપણે 5 બાફલા રેડી થઈ જશે. બાફલાનો શેપ આપણે જરાક ચપટા કરી દઈશું, થોડુંક ટીકિયા ટાઈપ, એકદમ વધારે નહીં, થોડુંક ચપટું કરી દઈશું, જેનાથી આપણે બાટી અને બાફલામાં અંતર સમજ પડી જાય. તમે લોકો આને ગોળ પણ રાખી શકો છો. અહીંયા મેં જલ ઉકાળવા માટે મૂકી દીધું હતું સરસ રીતે. ઉપર મેં આમાં જાલી આમ રાખી દીધી છે, જેનાથી આપણે બાફલા સરસ રીતે બફાઈ જાય. થોડુંક હવે આપણે આના બોટમમાં ઘી લગાડી લઈશું બાફલામાં, જેનાથી ચોટી ન જાય એકદમ. આ રીતે આમાં પધરાવી લઈશું આપણે. પાંચ થી 7 મિનિટ સુધી આપણે બાફલાને સરસ રીતે બાફી લઈશું, ઢાંકી દઈશું અને એકદમ તેજ ફ્લેમ ઉપર બાફશું આને સરસ રીતે. આ બાફલાને આપણે હવે 6 થી 7 મિનિટ થઈ ગયા છે. ગેસને આપણે બંધ કરી દઈશું અને એકદમ જો ફૂલી ગયા છે આપણા બાફલા સરસ રીતે. આને આપણે નીકાળી લઈશું. થોડીક વાર માટે આપણે બાફલાને આમ જ રહેવા દઈશું એઝ ઇટ ઇઝ. થોડુંક ગરમ છે ને એટલે અને હાથ નહીં લગાડીએ આપણે. થોડી વાર માટે આપણે એમ જ રહેવા દઈશું આને. 5-7 મિનિટ પશ્ચાત આપણે આને બહાર નીકાળશું, ઠંડુ કરશું અને પાછું ઓવનમાં શેકશું. આ જો આ ઠંડા થઈ ગયા છે. હવે આપણે આને ઓવનમાં પધરાવી દઈશું બધાને શેકવા માટે સરસ રીતે. આજથી 10 મિનિટ જેટલું લાગશે આપણે બાફલા શેકવામાં. આ બાફલાને મેં સરસ રીતે આગળ પાછળથી શેકી લીધું છે. હવે ગેસને આપણે બંધ કરી લઈશું ઓવનના અને એક પાત્રમાં પધરાવી લઈશું. એકદમ સુંદર બાફલા તૈયાર થયા છે આપણા. એકદમ કોમલ બાફલા રેડી થયા છે આપણા. આ રીતે આપણે આને ફોડી લઈશું અને ઘી પીવડાવી દઈશું બાફલાને. બાફલા અને બાટીમાં
બહુ મેજર ડિફરન્સ છે. આ જો આ બાટી છે અને આ બાફલો તમે લોકો જોઈ શકો છો, બેમાં ઘણો અંતર છે. આમાં બાફલા એકદમ બફી જાય છે એટલે આને આપણે સરસ રીતે એકદમ બાફી લઈએ છીએ તો આનું સ્વરૂપ એકદમ અલગ થઈ જાય છે. બધાને આ રીતે આપણે ફોડી લેશું અને ઘી આને પીવડાવી દઈશું બધાને. હવે હું તમે લોકોને દાળ બનાવતા શીખવાડું છું. ચારોલીની દાળ આપણે કઈ રીતે રેડી કરશું, ચાલો આને બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અડધો કપ ભરીને, જે 125 ગ્રામનો કપ હોય છે એ અડધો કપ ભરીને આમાં ચારોલી લઈ લીધી છે અને આપણે સાફ કરીને એકદમ ધોઈ લેશું સરસ રીતે. ચારોલીને મેં ધોઈ લીધું છે. હવે આપણે કુકરમાં આને પધરાવીને સીટી લઈ લઈશું, 2-3 સીટી. મીઠું આપણે આમાં પછી પધરાવશું. હમણાં આની સરસ રીતે એકવાર સીટી લઈ લઈશું દાળની. આ જો ચારોલી આપણે ઉકાળી લીધી છે સરસ રીતે, એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે. આ જો એકદમ આપણી ચારોલીની જે દાળ છે એ ઉકળી ગઈ છે. હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકશું. ઘીના ગરમ થવા પશ્ચાત આપણે એમાં મસાલા પધરાવશું. એમાં અડધી ચમચી જેટલું જીરું પધરાવશું, થોડુંક અદરક અને મિરચી પધરાવશું, હરી મિર્ચ અને અદરક. મીઠી નીમ પધરાવશું આમાં. પધરાવીને આને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તેના પશ્ચાત આપણે આમાં એક આલુ બોઇલ કરેલું પીસીસ કરીને આમાં આ રીતે પધરાવી લઈશું અને આલુને આમાં મેશરથી બટેકાને સરસ રીતે આપણે મેશ કરી લઈશું. આ રીતે દેખાવાના જોઈએ આલુના મોટા પીસીસ, એ રીતે આપણે આને એકદમ મેશ કરી લઈશું. થિકનેસના માટે આપણે આમાં આલુ પધરાવ્યું છે, જેનાથી આપણી જે ગ્રેવી જેવું છે એ થોડુંક સરસ બને આપણી દાળ. અને આ રીતે આમાં દાળ પધરાવીને બધાને મેશ કરી લઈશું આપણે. હવે આમાં એકદમ જરાક જલ પધરાવશું, મીઠું પધરાવશું આમાં જરાક. અડધી ચમચી જેટલું મેં આમાં મીઠું પધરાવ્યું છે, અડધીથી પોણી ચમચી જેટલું. થોડીક આપણે આમાં ખાંડ પણ પધરાવશું, 1 ચમચી જેટલું મેં આમાં ખાંડ પધરાવી છે. તેના પશ્ચાત આપણે આમાં અડધું લીંબુ પધરાવી લઈશું. તેના પશ્ચાત આપણે થોડીક આમાં કાલી મિરચી પણ પધરાવી લઈશું. તમને પધરાવી હોય તો, આ તમારા ચોઈસ ઉપર છે. હું થોડીક આમાં પધરાવું છું. આ પ્રકારથી આપણે દૂધ ઘરમાં ચારોલીની દાળ તૈયાર કરશું. હવે હું તમને કઢી બનાવતા શીખવાડું છું કે આપણે દૂધ ઘરમાં કઈ રીતે કઢી તૈયાર કરશું. આ મેં 1 વાટકી જેટલું દહીં લઈ લીધું છે, એને સરસ રીતે ફેટી પણ લીધું છે. 1 વાટકી જેટલું દહીં લઈ લીધું છે અને એને સરસ રીતે આપણે ફેટી લઈશું. એને એક તપેલીમાં પધરાવી લઈશું અને 1-1.5 વાટકી જેટલું આપણે આમાં જલ પણ પધરાવી દઈશું. હવે આપણે આમાં રાજગીરાનો લોટ પધરાવી લઈશું, જેને આપણે ચૂરમા અને બાટીમાં યુઝ કર્યું છે એ જ આમાં આપણે લઈ લઈશું. તો આમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું રાજગીરાનો લોટ લઈ લીધું છે. એપ્રોક્સ તમે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું લઈ શકો છો આમાં. આમાં આપણે જરાક
થોડુંક જલ લઈને એટલે કે છાશમાં આપણે સરસ રીતે આને ઘોલ કરી દઈશું, ઘોલ રેડી કરી દઈશું, જેમાંથી આમાં દાણા તૈયાર ન થાય, દાણા ન બને, જેમાંથી આના એકદમ સ્મૂથ કરી લઈશું આને આપણે. આ રીતે આપણે આમાં સરસ રીતે ફેટી લઈશું. એટલે આપણે આને તપેલીમાં પધરાવી લઈશું સામગ્રીને. એક સરખું આપણે આને કરી લઈશું, કાઢીને આ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે. હવે આપણે આને ઉકળવા માટે મૂકી દઈશું ગેસમાં. લગાતાર આપણે આને હલાવશું તાકી બેસી ન જાય નીચે. કમથી કમ આપણે આને 7 થી 8 મિનિટ સુધી ઉકાળવી જોશે આ કઢીને. મને આ જરાક જાડું લાગે છે, ગાઢું લાગે છે, તો આમાં મેં અડધી વાટકી જેટલું પાછું જલ પધરાવ્યું છે. આમાં સરસ રીતે એકદમ ઉકળી જશે. આ અડધી પોણી વાટકી જેટલું આપણે આમાં જલ પધરાવી લઈશું. અગર જાડું લાગતું હોય તમને તો મેં થોડુંક પધરાવ્યું છે આમાં. આ આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. 8 થી 10 મિનિટ સુધી આમાં સરસ રીતે ઉકળી ગયું છે. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું સેંધા નમક પધરાવી દઈશું. હવે આપણે કઢીનો વઘાર તૈયાર કરીશું કે આપણે કઈ રીતે બનાવવાની રહેશે. આમાં 1 ટેબલસ્પૂન જેટલું મેં ઘી પધરાવ્યું છે. 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું પધરાવી લઈશું ઘી. આમાં અડધી ચમચી જેટલું જીરું પધરાવશું, થોડી હરી મિર્ચ પધરાવશું, આદું પણ પધરાવશું આમાં, અને ખડી લાલ મિર્ચ પધરાવી લઈશું, મીઠી નીમ પધરાવી લઈશું, અને 1 તેજપાનનો પત્તો પધરાવી લઈશું. મસાલો તમે તમારા અકોર્ડિંગ ઓછું યા વધારે પણ કરી શકો છો. અમારા ત્યાં આ બધું 11સમાં હાલે છે. તમારે ત્યાં ના હાલતું હોય તો તમે આમાંથી ઓછું વધારે કરી શકો છો તમારા રીતે. હવે વઘારને આપણે કઢીમાં પધરાવી લઈશું અને સરસ રીતે આપણી કઢીને ઉકાળી લઈશું. હવે હું બાટી અને બાફલાના સાથે તમને આલુનું શાક પણ શીખડાવું છું કે કઈ રીતે આપણે રેડી કરશું. ચાલો બનાવવાની શરૂઆત કરીએ આલુનું શાક. તેના માટે આપણે આમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી પધરાવી લઈશું. ગરમ કરી લઈશું ઘીને સરસ રીતે. 2 આલુ લીધા હતા આપણે, બોઇલ્ડ આલુ, અને મેં પીસીસમાં કટ કરી લીધું છે આ રીતે. તો વઘારમાં આપણે આમાં મીઠી નીમ લઈ લઈશું, હરી મિર્ચ લઈ લઈશું, આદું લઈ લઈશું જરાક, જીરું પધરાવશું જરાક ઘીમાં, અને બધા મસાલા જે આપણે રેડી કર્યું હતું એ આમાં પધરાવી લઈશું. મીઠી નીમ, હરી મિર્ચ, આદું મિક્સ કરી લઈશું અને આ રીતે સરસથી. એના પશ્ચાત આપણે આમાં આલુ પધરાવી લઈશું. સેંધા નમક પધરાવશું, કાલી મિર્ચ પધરાવશું. આના પશ્ચાત થોડુંક થઈ જાય સરસ રીતે એકદમ આલુ આપણું, એના પશ્ચાત આપણે આ બધું પધરાવવાનું રહેશે. તે જ આમાં મેં ખાંડ
પણ પધરાવી છે અડધી ચમચી જેટલું. આ તમારી ચોઈસ ઉપર છે, તમને પધરાવવું હોય તો તમે પધરાવી શકો છો, ના પધરાવવું હોય તો પણ ચાલશે. થોડોક હું આમાં મૂંગફલીના દાણા પણ પધરાવું છું. આ શેકાયેલા સરસ આપણે પધરાવી શકીએ છીએ આમાં મૂંગફલીના દાણા. 1 ચમચી જેટલું મેં એ પણ પધરાવ્યું છે આમાં. સરસ રીતે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું, બધા મસાલાને. થોડુંક આપણે લીંબુ પણ નીચોવી લઈશું આમાં, અડધી ચમચી જેટલું. આનાથી સ્વાદ બહુ સરસ આવે છે સામગ્રીમાં. આ આપણી આલુનું શાક તૈયાર થઈ ગયું છે. આ સાવન સોમવારની સામગ્રીની આખી થાળી તૈયાર થઈ ગઈ છે. સરસ. આ આપણું આલુની સામગ્રી પણ હવે તૈયાર થઈ ગઈ છે. તો જોયું જાય તો આજે આપણે સાવન સોમવારમાં જે આખી પ્લેટ રેડી કરી છે, આખી થાળી રેડી કરી છે આની આપણે, જે વ્રતમાં અને ઉપવાસમાં આપણે ઠાકોરજીને બનાવીને ભોગ ધરી શકે છે. આ આપણા બાફલા છે. જો એકદમ સુંદર બાફલો તૈયાર થયા છે. આપણી બાટી છે. બેમાં તમને ડિફરન્સ તો ખબર પડતી હશે. આ આપણા ચૂરમાના લડ્ડુ છે. એકદમ સરસ અને સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે. આ આપણે ચારોલીની દાળ રેડી કરી છે. આ કઢી છે. કઢીનું સ્વરૂપ એકદમ સુંદર આવ્યું છે. અને આ આલુનું શાક આપણે તૈયાર કર્યું છે. સાવન સોમવારની વિશેષ સામગ્રીના અંતર્ગત આવશે આ બધું. આમાં તમે મસાલા તમારા અકોર્ડિંગ બધામાં ઓછા યા વધારે તમારા અકોર્ડિંગ કરી શકો છો. તો આ બધા વૈષ્ણવ પણ આ સામગ્રી સિદ્ધ કરો દૂધઘરના અંતર્ગત. અને જે કંઈ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ્સમાં જરૂર પૂછજો. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.